2019 લોકસભા ગુજરાતની 26 બેઠકનું આજે મતદાન સંપન્ન થયું છે. શાંતિપૂર્ણ અને ભારે મતદાન થયું છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલું ભારે મતદાન કરવા બદલ બધાને ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. સાથે સાથે ભાજપના હજારો કાર્યકર્તા જેમને પણ આ ચૂંટણીમાં ખૂબ તાપમાં તપીને એક તપસ્વી બનીને કામ કર્યું છે, એ માટે પણ એ બધાને અભિનંદન આપું છું. મીડિયાનો પણ આભાર માનું છું કે અમારી વાત, અમારા મુદ્દાઓ પ્રજાજોગ પહોંચાડ્યા, એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકશાહીમાં ચૂંટણી એને આપણે ઉત્સવ પર્વ તરીકે આનંદથી ઉજવીએ છીએ અને એ જ આનંદથી આ લોકસભા 2019ની ચૂંટણી એનું મતદાન એટલે કે મોટાભાગનું કામ સંપન્ન થયું છે. હવે 23મી મે પરિણામની આપણે સૌ ઇંતજારી કરીશું. 2014માં 63 એટલે 63.5 જેવું મતદાન, 63% જેટલું મતદાન હતું. 2019માં 5 વાગ્યા સુધીનો જે ફિગર છે ઓફિશિયલ, એ 59.5% મતદાન થયું છે અને છેલ્લી 1 કલાકમાં પણ બીજું 5-6% વધ્યું હશે, કારણ કે હજી પાક્કા ફિગર આપણી પાસે આવ્યા નથી. પણ ગયા વખત જેટલું અથવા એનાથી 1-8% વધે એવી પૂર્ણ સંભાવના છે. એટલે આ વખતે બધાને એક ડર હતો કે તડકો બહુ છે, ઉનાળો બરોબર ચૈત્રનો છે અને મતદાન ઉપર અસર પડશે. આપ સૌએ મીડિયાએ પણ ઘણી એ બાબતની ભય વ્યક્ત કરેલો, પરંતુ લોકોએ સ્વયંભૂ સવારથી પોતે લાઈનમાં ઊભા રહીને જે મત આપ્યા છે, એટલે આપણે હિસાબ કરીએ તો 4.5 કરોડમાંથી 60% એટલે લગભગ 3 કરોડ લોકોએ પોતાના મતનો અધિકાર એ એમને ઉપયોગ કર્યો છે. એટલે સારી રીતે સંપન્ન થયું છે. 2014 નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે એક ઉત્સાહ હતો ગુજરાતમાં. 26 બેઠક પહેલી વખત પ્રાપ્ત થઈ હતી અને આ વખતે એવો જ ઉત્સાહ મતદાનમાં દેખાઈ આવ્યો છે અને વધુ 5 વર્ષ નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એ પ્રકારનો ભરોસો અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર વ્યક્ત કરીને લોકોએ મતદાન કર્યું છે. એટલે 26 બેઠક એક વેવ હોય છે, ત્યારે પછી કોઈ બચે નહીં. એમાં એ બધે લાગવું પડે. એમાં 2 બેઠક આમ ને 4 બેઠક આમ ને 5 બેઠક એવું નહીં થાય. એટલે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે.